આજે આપણે હે ને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો હે, જમી લીધું હે, તૈયાર થઈ ગયા, નાઈ લીધું હે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હલો, અશ્રુબેન સ્કૂલનો ટાઈમ થઈ ગયો જવાનો અને એ જાય સ્કૂલે અને જમીન તૈયાર થઈ ગઈ છે અને પછી આવીને અશ્વી તમને મળશે. તો બાય બાય. હાલો બાય બાય. આપણે જઈએ, સ્કૂલનો ટાઈમ થઈ ગયો હે, આવીને પછી મળશું. બાય બાય. અત્યારે આવી ગઈ હું અને અત્યારે આપણે વિલોગ ચાલુ કરી દીધો હે અને આ અમારા ઠેણકાબાઈ કેમ ગયા? અમારા ઠેણકાબાઈ શું કરસ તનો? શું કરસ? હે જો હંતાઈ ગયા હે, એ બહુ શરમાય છે. આજે તો એનો જ વિલોગ લેવો છે. જો આવી રહ્યા બેન ખૂણામાં બેસી ગયા. હાલો બી થઈ જા, કોઈ કાંઈ નહીં કહે. હાલો હવે આપણે મમ્મી આગળ જાય. હાલો મમ્મી. શું જો વિડિયા? પોપટભાઈના વિડિયા. વાહ, એવું જ જોવાનું. કઈ શું બનાવ્યું જ ખાવામાં? અલગ છે ઈ સરપ્રાઈઝમાં એમાં જોઈએ ને. શું લીધું તું? કેને ખાધું તું? એવું છે? તું આજ ગઈ હતી બાલ મંદિરે? તમે મજામાં? અમે મજામાં. હા તો મમ્મી, તમને અમારા વિડીયો જોવા ગમે છે કે? તો તમે મમ્મી તમારા ચેનલનું નામ શું છે એ તો કયો બધાયને. તમે મેં પૂછ્યું શું હે તાનું મમ્મીની ચેનલનું નામ? હા. જોવાનું ન ભૂલતા કે તો. અને યુટ્યુબમાં જઈને જોજો, સર્ચ કરજો આહિરની રસોઈ. હા, તમને બધી રેસીપી એમાં જોવા મળે. જો અશ્વિન તનસ્વી તો બે હવે ઊંચું ઉપાડી નથી જોતી, માંડ્યું ખાવા. હો બેન, કેવીક મકાઈ બાફેલી બની એમ? તનસ્વી તને કેવીક ભાવે હે? મસ્ત નહીં હે? બધાને બોલાવો તો ખરી, એકલી એકલી બે બેનું ખાવું હો હે? હાલો બધા ફટાફટ ખાવા એમ કે. લાઈક અને સબસ્ક્રાઇબ. બાય બાય. કેવીક બની તો કેવી? બાય બાય. મસ્ત બની. જો આવી રીતના મકાઈ બનાવી બાફેલી ઘરે